તરફ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક। વાણવડના જંબુસર ગામે શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકો પર હુમલો। વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારના એક બાળક અને 2 બાળકીઓને શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત થયા હતા। 2 વર્ષીય ગણેશ, 5 વર્ષીય આરતી અને 7 વર્ષીય રાધાને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં રખડતા શ્વાનોની સમસ્યા સામે ભારે રોષ પણ છે। 3 માસૂમ બાળકોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામખંભાળિયામાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલમાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। શહેરના વિવિધ શેરી મહોલ્લામાં નાના બાળકો અને રાહદારીઓ પર શ્વાનો હુમલા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 1 થી 2 મહિનામાં આશરે 5 જેટલા લોકોને શ્વાને કરડ્યાની ઘટનાઓ નોંધાઈ છે। તાજેતરમાં જસરાજનગર વિસ્તારમાં રમતા બાળક પર 3 શ્વાન તૂટી પડતા બાળકને ઈજાઓ પહોંચી હતી। સ્થાનિકોની રજૂઆતો છતાં પાલિકા તંત્ર બેદરકાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જોકે પાલિકાએ શ્વાનોને પકડવા ખાસ સ્ટાફ તૈનાત કરી અને કાર્યવાહી તેજ કરવાની ખાતરી આપી છે। હમણાં છેલ્લા 1 મહિનાથી અમારી સોસાયટીમાં કૂતરાઓનો ત્રાસ વધારે છે અને છેલ્લા 3-4 બાળકોને કૂતરા કવડ્યા છે। એમાં કાલે સાંજે 7 વાગ્યા 7:15ની આસપાસ મારા છોકરા ઉપર 3 કૂતરાઓએ એકસાથે એટેક કરી અને હુમલો કર્યો હતો। અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને અરજી કરેલી છે અને એમણે યોગ્ય કાર્યવાહી કરી અને રસીકરણ અને કૂતરાને પકડવાની ખાતરી આપી છે। 7-8 જેટલા છોકરાઓને આના જ કૂતરાઓએ હાલતા ચાલતા એટેક કરે છે। નાના મોટા વડીલો નીકળે છે એમને પણ આ લોકો હાલતા ચાલતા એટેક કરે છે। તંત્ર પાસે એક જ માંગ છે કે આમનો ઝડપથી કોઈ નિકાલ લાવે, જેથી કરીને અમદાવાદના અંદર થોડા ટાઈમ પહેલા જે ઘટના ઘટી, જેમાં 40-42 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું હતું, એવી ઘટના અહીંયા ન ઘટે। જસરાજનગરમાંથી પ્રશ્ન આવેલો છે અને એના માટે સ્ટાફને ડિપ્લોય કરી દીધો છે આજે, અને બનશે એટલા શક્ય પ્રયત્નો કરી અને એની આતંક માટે અને જરૂરી અવેરનેસ માટે પણ અગાઉ નગરપાલિકાએ પ્રોગ્રામ કરેલા છે અને ફરીથી જરૂર પડશે તો એ અવેરનેસના પ્રોગ્રામ કરીશું। નિકોલમાં કરોડોના દાગીનાની ચોરીનો મામલો। આરોપી મયુર માળીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો। આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી। કોર્ટે મયુર માળીના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। 800 ગ્રામ સોનાની તપાસ માટે ઉદયપુર જશે। પોલીસ હર્ષિદા નાહવા ગઈ ત્યારે મયુર સોનું લઈને ફરાર થયો હોવાની જાણકારી આપી ચૂક્યું છે। અમદાવાદમાં આવેલ નિકોલમાં કરોડોના દાગીનાની ચોરીના મામલે આરોપી મયુર માળીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। મયુર માળી ચોરી કરનાર હર્ષિદા શેટ્ટીનો પ્રેમી છે। કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। હવે આ સમગ્ર મામલે ચોરી કરેલા કેટલાક દાગીના વેચ્યા અને કેટલાક રાજસ્થાનમાં દાટિયાની તેની તપાસ થશે। મયુર માળીને લઈને રાજસ્થાન જશે ગુજરાત પોલીસ। કોર્ટે મયુર માળીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 800 ગ્રામ સોનાની તપાસ માટે ઉદયપુર જશે પોલીસ। આરોપી મયુર અગાઉ પણ 56 લાખની છેતરપિંડીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે। આરોપી હર્ષિદા દિલ્હી નાહવા ગઈ ત્યારે આરોપી મયુર સોનું લઈને થઈ ગયો હતો રવાના। સમગ્ર કેસની અંદર માસ્ટરમાઇન્ડ તરીકે જે નામ ઉભરી આવેલું, જેનું નામ છે મયુર માળી, જે આ સમગ્ર પ્રકરણનો માસ્ટરમાઇન્ડ હતો, અને જેમ ચોરના ઘેર ઘંટી ચોર, એમાં હર્ષિદા શેટ્ટી પાસેથી જે દાગીના હતા એ પણ તેની પાસેથી જે લઈ અને ભાગી ગયેલો। તપાસ દરમિયાન હાલના આરોપીને અટક કરવામાં આવેલા। વડોદરાના કમાટીબાગ ગેટ નંબર 2 પાસે મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ। લોહીલુહાણ હાલતમાં અજાણ્યા પુરુષો મૃતદેહ મળ્યો હોવાની જાણકારી છે। ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા। જાણ થતાં સયાજીગંજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતકના મોંમાંથી લોહીની ઉલટીના નિશાન મળ્યા હતા। પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો। પોલીસ દ્વારા ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ દ્વારા મૃતકની ઓળખ પ્રક્રિયા શરૂ કરાઈ। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। ગામના ચોરા પાસે અરવિંદ સાથળિયાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા। પરિવારજનોએ ગામના જ એક શખ્સ પર હત્યાનો આક્ષેપ કર્યો અને આરોપી ઘટના બાદથી ફરાર હોવાનું જણાવ્યું છે। આરોપીને ઝડપી પાડવા માટે જસદણ પોલીસ, આટકોટ પોલીસ, LCB, SOG સહિતની ટીમો કાર્યવાહીમાં લાગી ગઈ। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હરેશભાઈ રીંબાભાઈ
એ અમારા ગામના કોરી છે. એને એ છોકરો આવ્યો હાજરમાં, એટલે અમે પૂછ્યું ભાઈ તે માર્યું તો કે ના મેં નથી માર્યો એ કે. એટલે બધા નામ તારું દે છે મીધું કે આમાં માથામાં ફાળો માર્યો અને કે આ મગજ આવે મગજમાં માર્યું એટલે કે 2-3 ઠેકાણે ઘા છે એના. અને અમે જોયું ત્યાં કાંઈ હતું નહીં. એટલે પછી 108 ફોન કર્યો સાહેબને, પોલીસ વાળાને. એટલે કે સાહેબ આવ્યા એટલે એને મેં ગયા હતા એની ઘરે તો એ ફરાર થઈ ગયો, ત્યાં છે નહીં અત્યારે. એટલે સાહેબ કે અમે પકડીશું કે ત્યાં સબૂત મેળ્યું બધું એનું જે હાથાપાત કરી છે, ઈંટુના ઘા કર્યા છે, એ બધું ત્યાં સબૂત છે, અત્યારે જે હાલમાં પડ્યું છે. જૂનાગઢ જિલ્લાના માછીમારને લઈને મહત્વના સમાચાર. જિલ્લાના માછીમારોને દરિયો ખેડવા પર 61 દિવસનો પ્રતિબંધ. દરિયાઈ જીવસૃષ્ટિ સંરક્ષણ માટે લેવામાં આવ્યો નિર્ણય. આંતરદેશીય અને પ્રાદેશિક માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ. પશ્ચિમ દરિયાઈ કાંઠામાં ફિશિંગ બેન લાગુ કરવાનો નિર્ણય. 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી રહેશે પ્રતિબંધ. મત્સ્ય ઉદ્યોગ વિભાગે જાહેર કર્યો સત્તાવાર પરિપત્ર. નોન મોટરાઇઝ ક્રાફ્ટને પ્રતિબંધમાંથી મુક્તિ. પગડિયા માછીમારોને પણ અપાઈ છે છૂટ. આદેશનો ભંગ કરનાર સામે થશે દંડનીય કાર્યવાહી. તો મત્સ્ય ઉદ્યોગ વિભાગ તરફથી આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી નોન મોટરાઇઝ જે પણ માછીમારો છે જેમની બોટ છે તે જઈ અને માછીમારી કરી શકશે, પરંતુ તેની સિવાય 61 દિવસનો પ્રતિબંધ જે છે તે લાદી દેવામાં આવ્યો છે. જીવસૃષ્ટિ સંરક્ષણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થતું હોવાના અહેવાલ આવ્યા હતા અને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી છે અને તેને લઈને આ નિર્ણય જે છે તે લાગુ કરવામાં આવ્યો છે. 1 જૂનથી મહિનો પૂરો થતાની સાથે જ આ નિયમ જે છે તે લાગુ થઈ જશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું. ગીતા, આ નિર્ણય લેવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કેમ આ નિર્ણય લેવામાં આવ્યો છે? જી, રાજ્ય સરકારે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી એટલે કે કુલ 61 દિવસ માટે આંતરદેશીય અને પ્રાદેશિક માછીમારી માટે જૂનાગઢના માછીમારો પર સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કર્યો છે. વિભાગના આદેશ અનુસાર આ સમયગાળા દરમિયાન મોટરાઇઝ બોટ અને ટ્રોલર દ્વારા દરિયો ખેડીને માછીમારી કરવાની મંજૂરી રહેશે નહીં અને દરિયાઈ માછલીઓના પ્રજનન સમયને સુરક્ષિત રાખવા અને દરિયાઈ પરિવારોનું સંવર્ધન કરવા માટે દર વર્ષે આ પ્રકારનો પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે અને જે અંતર્ગત જ આજે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે. સરકારનું માનવું છે કે આ નિર્ણય લાંબા ગાળે માછીમારોના હિતમાં સાબિત થશે, કારણ કે દરિયામાં માછલીઓની સંખ્યા જળવાઈ રહી છે અને ભાવિ સમયમાં ઉત્પાદનો વધશે. પરિપત્રમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે નોન મોટરાઇઝ ક્રાફ્ટને આ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત પરંપરાગત રીતે એટલે કે દરિયા કિનારે પગપાળા માછીમારી કરતા પગડિયા માછીમારોને પણ આ નિર્ણયમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે નાના અને પરંપરાગત માછીમારી મર્યાદિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકશે. પરંતુ મત્સ્ય વિભાગે ચેતવણી પણ આપી છે કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ કે બોટ દ્વારા નિયમોનો ભંગ કરીને માછીમારી કરવામાં આવશે સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેમાં બોટ જપ્ત કરવાની કાર્યવાહીથી લઈને કાનૂની પગલા સુધીની કાર્યવાહીનો સમાવેશ થાય છે. પછી આપણે જણાવીએ કે દર વર્ષે ચોમાસા પૂર્વે દરિયામાં માછલીઓ અને અન્ય જળચર જીવસૃષ્ટિના પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ ઉભું થાય છે અને સમય દરમિયાન ભારે પ્રમાણમાં માછીમારી થવાથી જળચર જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન સૂચનો મુજબ પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં નિશ્ચિત સમય માટે ફિશિંગ બેન અમલમાં મૂકવામાં આવે છે, જે અનુસાર જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જે પરિવારો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે તે તમામ માટે આ પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. આભાર ગીતા, સમગ્ર માહિતી બદલ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જવાન કેસરી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન. અમરેલી 43.1, રાજકોટ 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી કરી શેર. ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર. મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ. મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળી નવી મજબૂતી. પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી મેલોડી ચોકલેટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરી મેલોનીએ વ્યક્ત કરી ખુશી. ઇટલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સુર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સુરે મંત્રમુગ્ધ થયા લોકો. પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટલી. રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી. ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ. કહ્યું આર્થિક તોફાન આવી રહ્યું છે, મોદી તમને નહીં બચાવી શકે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલ ગુમ. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કર્યા આકરા પ્રહાર. નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ. રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પાણીએ કહ્યું રાહુલ ગાંધી અને સંવિધાનને નથી લેવા દેવા. સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર. સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી. દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી. તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસની માનસિકતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. ગજાનન ફૂડ્સ મસાલા